સંગીત ક્ષેત્રે પાટણમાં સૌપ્રથમવાર એક જ સંસ્થાના 2 વિદ્યાર્થીઓ સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલ છે. પાટણનું નામ રોશન કર્યું છે. ઐતિહાસિક નગરી પાટણ ખાતે શાસ્ત્ર શુદ્ધ પદ્ધતિથી સંગીત શિક્ષણ આપતી સંસ્થા એટલે રીમ સંગીત વિદ્યાલય, જ્યાં સંગીત ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી નામી કલાકારો દેશ સહિત વિદેશમાં પણ પાટણનું નામ રોશન કરી રહ્યા છે, જે પાટનગરવાસીઓ માટે ગૌરવ લેવા જેવી વાત છે. ત્યારે રીમ સંગીત વિદ્યાલયના મુખ્ય સંયોજક શ્રી ડોક્ટર સમ્યકભાઈ પારેખ દ્વારા માર્ગદર્શન અને તાલીમ મેળવી નેહા આચાર્ય અને ઈશાન રાઠોડ રાજ્ય સ્તરીય સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી સમગ્ર પાટણનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ યુવા મહોત્સવમાં સરસ કામગીરી કરી રીમ સંગીત વિદ્યાલયનું નામ ગુજરાતમાં ગુંજતું કરેલ છે. ત્યારે સંસ્થાના માન્યવરો જીતેન્દ્રભાઈ પંચોલી, કેસી પટેલ, સ્નેહલભાઈ પટેલ, લાલેશભાઈ ઠક્કર, પ્રમુખ શ્રી અશોકભાઈ વ્યાસ, નિલેશભાઈ રાજગોર, હાર્દિકભાઈ રાવલ, ડોક્ટર રાજગોપાલ મહારાજ, અતુલભાઈ નાયક સહિત વિવિધ સામાજિક અગ્રણીઓ તેમજ સંગીત પ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ રીમ સંગીત વિદ્યાલયમાં રાગા ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રાગ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આજરોજ ડોક્ટર સમ્યક પારેખ, ઈશાન રાઠોડ, નેહા આચાર્ય, મયુર દવે, ઋષિ પટેલ દ્વારા ગાયન કરી ઉપસ્થિત સર્વેને મંત્રમુગ્ધ કર્યા હતા. સદર કાર્યક્રમનું સૂત્ર સંચાલન ડોક્ટર નેહલબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું. ભરતભાઈ જોશી સાથે રાજુભાઈ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, પાટણ.